સમાચાર વિગતવાર જોઈએ। આણંદના ખંભાતમાં સન પેટ્રોકેમિકલ્સ કંપનીને 6 કરોડનો દંડ ફટકારાયો છે। તો દરિયામાંથી મંજૂરી વગર માટી કાઢવા મામલે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી। છેલ્લા 10 મહિનાથી કંપની દ્વારા માટી કાઢવામાં આવતી હતી। તો સન પેટ્રોકેમિકલ્સ કંપનીને ખનિજ વિભાગે દંડ ફટકાર્યો છે। તો આણંદમાં સન મેટ્રો કંપની ઉપર દંડની કાર્યવાહી। સન પેટ્રોકેમિકલ્સને 6 કરોડનો દંડ તેના ઉપર ફટકાર્યો છે। મંજૂરી વગર દરિયામાંથી માટી કાઢતા હતા અને જેના કારણે ખાણ ખનીજ વિભાગે આ મહત્વપૂર્ણ કાર્યવાહી સન પેટ્રોકેમિકલ્સ વિરુદ્ધ કરી છે। આણંદના ખંભાતમાં સન પેટ્રોકેમિકલ્સ કંપનીને 6 કરોડનો દંડ ફટકારાયો છે। દરિયામાંથી મંજૂરી વગર માટી કાઢવામાં આવતી હતી અને આ મામલે કાર્યવાહી કરી છે વિભાગે। તો આ મુદ્દે સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઈન પર। ઘનશ્યામ, સન પેટ્રોકેમિકલ્સ વિરુદ્ધ 6 કરોડનો દંડ, મંજૂરી વગર દરિયામાંથી માટી કાઢતા હતા। ઘનશ્યામ, અંકુર, ચોક્કસથી જે ખંભાતનું વડગામ છે તે દરિયાઈ અખાતમાં સન પેટ્રોકેમિકલ્સ કંપની આવેલી છે અને કંપનીમાં હાલ જે નવું બાંધકામ થઈ રહ્યું છે તેમાં માટી પૂરવાનું કામ ચાલતું હતું અને કંપની દ્વારા એક કોન્ટ્રાક્ટર થકી જે આજુબાજુના ગામો છે સાથે સાથે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે ત્યાંથી માટી ગેરકાયદેસર ઉઠાવી અને કંપનીમાં નાખવામાં આવતી હતી। આ બાબતની ધ્યાન ખાણ ખનીજ વિભાગને આવતા ખાણ ખનીજ વિભાગે આખરે 6 કરોડ જેટલો દંડ ફટકાર્યો છે કંપનીને। આ સાથે સાથે જે સાધનો છે, જે જેસીબી હોય અને ડમ્પર હોય તેને પણ જપ્ત કર્યા છે। જી બિલકુલ ઘનશ્યામ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।